अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સદીઓથી ભારતવર્ષની જે સંસ્કૃતિ છે એની અંદર બે વસ્તુ ઇન્ક્લુડ છે, એક તો માનવતા અને બીજું કુદરતી જીવન જીવવું। આ બંને વસ્તુ ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી વણાયેલી છે। માનવતા એ આપણા બધાના બ્લડમાં વણાયેલું છે। ભલે કાળને આધારે એની ઓછી બધી અસર થાય, પણ આપણે બધા વસુદેવ કુટુંબકમમાં માનનારા છે। વિશ્વ એક પરિવાર, અને બીજું અતિથિ દેવો ભવ, એ આપણી સંસ્કૃતિ છે। ત્રીજું કુદરતને પણ પ્રેમ કરવું, કુદરતને પણ વંદન કરવું, કુદરતને પણ રિસ્પેક્ટ આપવું, એ આપણી ભારતીય સંસ્કૃતિમાં છે। આપણે સૂર્યને નમસ્કાર કરીએ, ચંદ્રને નમસ્કાર કરીએ, ગ્રહો નક્ષત્રોની પણ વેલ્યુ કરીએ, સૂર્યોદય અને સૂર્યાસ્તને પણ વંદન કરીએ, નદી માતાને પણ વંદન કરીએ, વૃક્ષોની પણ પૂજા કરીએ। તમે જુઓ, આપણી સંસ્કૃતિ એક યા બીજી રીતે કુદરત સાથે જોડાયેલી છે, અને એ કુદરત સાથે જોડાવું એ જ આપણી નેચરાલિટી હતી, અને એ જ સંશોધનનો માર્ગ હતો। માનવ જીવન આ બ્રહ્માંડના રહસ્ય એટલા માટે પડતો હતો કે એને વાસ્તવિકતા ખબર પડી, આખરે આ દુનિયા શું છે એને ખબર પડે, અને જે પોતે અનુભવ્યું છે એ બીજાને વહેંચવું, આ એનો સ્વભાવ શું હતો। એટલે અત્યારે જે જૂના ગ્રંથો છે ઋષિ મુનિઓના, એ બધાએ જે અનુભવ્યું એ લખ્યું છે, અને એ જ આપણી પરંપરા હતી। અત્યારના સાયન્ટિસ્ટો છે અને એ જે લખે છે એ તો બહુ માઇનોર છે, પણ પહેલાના ઋષિ મુનિઓનું જીવન જ એના ઉપર હતું, અને વિધાઉટ એની ઇન્સ્ટ્રુમેન્ટ એ લોકો આ સંશોધન કરતા હતા, પણ રિયલાઇઝ કરી શકતા હતા કેવું હતું। અને ખરેખર કહું છું, આત્માની અંદર એટલી બધી શક્તિ છે, જો એને ડેવલપ કરતા આવડે, એને ઓપન કરતા આવડે, અને એ શક્તિનો ઉપયોગ કરતા આવડે, તો બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા જ છે, ખાલી તમારે દૃષ્ટિમાં અનકવર કરવાનું છે। કોઈ રહસ્ય લોક એન્ટ્રીમાં નથી, બધા રહસ્ય ખુલ્લા છે। તમને જોતા આવડવું જોઈએ, એ તમારી દ્રષ્ટિની કેળવણી છે, ઠીક છે? બસ, એટલે આવા બધા રહસ્યો જે આપણે અનાદિકાળથી જાણતા હતા આપણા ઋષિમુનિઓ દ્વારા, એ બધી વસ્તુ કાળક્રમે 5 ઇન્દ્રિયના વિષયો ભૌતિક બાબતમાં ગયા, એટલે સંશોધનનો માર્ગ ખલાસ થઈ ગયો છે, અને પછી શરૂ થયો પ્રાપ્તિનો માર્ગ। જે ભૌતિક વસ્તુઓ 5 ઇન્દ્રિયોથી અનુભવી, એ આપણે માર્ગ મેળવવું છે, ફોર ફેસિલિટી એન્ડ ફોર હેપીનેસ। હવે સાધનોમાં ફેસિલિટી તો છે, પણ હેપીનેસ પણ એ આપણે માનીએ છીએ છે, અને તો દરેક વ્યક્તિ પોતપોતાની ફેસિલિટીને હેપીનેસ તરીકે પ્રોજેક્ટ કરવા માંગે,
એટલે બીજાને આકર્ષણ થાય. તમારી પાસે ગાડી છે ને મારી પાસે ગાડી છે, સમજાય છે? હવે ગાડી એ ટ્રાન્સપોર્ટેશન નું સાધન છે, ફેસિલિટીઝ છે, પણ હેપીનેસ નથી. તમે ટ્રેનમાં જઈ શકો અને પ્લેનમાં જઈ શકો. નોટ રિક્વાયર્ડ ટુ બાય એ કાર ઓર પ્લેન. ક્યાં સર્વિસીસના પૈસા આપીને બધી સર્વિસ લઈ શકો છો, પણ મોહ. એટલે અત્યારના યુવા અને યુવતીના મોટા ભાગની કમાણીના પૈસા મકાનમાં, ફર્નિચરમાં, ઘરની એસેસરીઝ, એપ્લાયન્સીસ, વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન અને ફરવાનું, આમાં જ મોટા ભાગના પૈસા એના ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા છે, ક્યાં તો બ્લોક થઈ ગયા. દાગીના, ગોળ બધું આવી ગયું. તમે વિચાર કરો, બધા જમા પૈસા બ્લોક થઈ ગયા. હવે ખાવાનું શું? બધું રેડીમેડ. શું થયું? એટલે શારીરિક શક્તિ, માનસિક શક્તિ, સ્થિરતા, આત્મવિશ્વાસ ખલાસ. લોકોને ખબર નથી કે આ પાણી પીવો છો અને ખોરાક ખાવો છો, એમાં ભાવનું શું મહત્વ છે એ ખબર જ નથી. જૈન ધર્મમાં પાણી પીતી વખતે નવકાર ગણાય છે. નવકાર ગણવા એટલે શું? એ વખતે તમારા ભાવ અંદર ભળે છે અને પછી ખાતી વખતે આપણે પ્રાર્થના કરીએ છીએ. તો પ્રાર્થના કરેલો ખોરાક છે એને પ્રસાદ કહેવાય, અને પ્રાર્થના વગરનો ખોરાક છે એને સિમ્પલ ફૂડ. તો પ્રાર્થનાનું મહત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલું છે. કોઈ પણ કાર્ય ઘરની બહાર નીકળો તો કેમ ધાર્મિક વિધિ કરીને જવાનું શું વાંધો છે? કોઈ જગ્યાએ ઓફિસમાં એન્ટર થાય તો ધાર્મિક વિધિ કરવાનું શું વાંધો છે? તમારા વિચારોનું વાઇબ્રેશન ત્યાં પ્રેઝન્ટ થાય છે. પણ લોકોને આ સૂક્ષ્મ વિજ્ઞાન દેખાતું કે સમજાતું આની કેટલી ઇફેક્ટ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા, તમે આ બહાર ખાઓ છો ને બહાર પીવો છો, એની કેટલી નેગેટિવ ઇફેક્ટ તમારા બોડીમાં થાય છે એ તમને નથી ખબર. કારણ કે કોઈ પણ આહાર જે તમે ખાઓ છો એ હોટલોમાં બનાવનારનો ભાવ કેવો છે, નંબર 1, અને પછી વેટરનો લઈને આવેલો વેટરનો ભાવ કેવો છે, એ બધું અંદર ભળે છે, કનેક્ટેડ વિથ ધ ફૂડ. સમજાય છે? પણ સૂક્ષ્મ વસ્તુ દેખાતી અને પછી એના પરમાણુ આપણા જીવનમાં અસર કરે છે. શું કરે છે? આત્માને અસર ના કરે પણ બોડીને તો કરે. આત્માને ના કરે, આત્માની હાજરીમાં બોડીને અસર કરે. એ બોડીને જે અસર થાય એટલું પ્રતિષ્ઠિત આત્મા ફીલ કરે. શું કરે? એક જ વસ્તુને જેવાથી એકને રાગ થાય અને એકને વૈરાગ્ય ઉત્પન્ન થાય. વ્યક્તિ તો એક જ છે, પ્રશ્ન વ્યક્તિનો નથી, દ્રષ્ટિનો છે. અને દ્રષ્ટિ ક્યાંથી આવી? જ્ઞાન દર્શન. જેવું જ્ઞાન દર્શન એવી દ્રષ્ટિ. આંખો જ્ઞાન દર્શન. આંખો તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ પાસે કોઈ શક્તિ નથી. ખબર છે? આ બધા ઇન્સ્ટ્રુમેન્ટો રિલેટિવ સત્યને પ્રોજેક્ટ કરે છે. એને કઈ રીતે સમજવું એ આ ઇન્દ્રિયોનું કામ નથી. કાનના ઇન્સ્ટ્રુમેન્ટથી સાંભળી શકો, પણ સાંભળવાનો શું મિનિંગ કરવો એ કાનનું કામ નથી. એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એવા ભૂલીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ લોકોને ખબર જ નથી. ઇટ્સ અ પ્લેયર. ખ્યાલ? 100% પ્લેયર છે. અને પ્રોગ્રામ પ્રમાણે બોલે છે. કેવું બોલે છે? એ પ્રોગ્રામ 2 પ્રકારના. એક લઈને આવેલો પ્રોગ્રામ છે એ પ્રમાણે બોલે, અને અત્યારે નવો પ્રોગ્રામ તૈયાર કરે સંજોગો પ્રમાણે.
આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, એક નવો પ્રોગ્રામ તૈયાર કરે. એ પ્રોગ્રામ પાછું નેક્સ્ટ બર્થમાં પીવે થાય. શું થાય? વર્લ્ડના લોકોને પહેલા એ ખબર હતી કે હું જન્મ્યો છું એટલે મારું જીવન નક્કી છે. હવે મને જે કામ મળ્યું છે કર્યા કરી છું. ફાયદો નુકસાન એ જમાનામાં ઇમ્પોર્ટન્ટ. શું કીધું? મારું કામ એવું હોવું જોઈએ કે જેના માટે કરતો હોય ને સંતોષ થવો જોઈએ, ક્વોલિટી વાળો, પૈસા પ્રમાણે નહીં. પહેલા જમાનામાં મંદિરો બનાવવાનો પ્રોજેક્ટ આપો તો એને એમ લાગે કે મારી શ્રેષ્ઠ એબિલિટી આમાં ખર્ચો, તમે કેટલા પૈસા આપો છો એવું નહીં. સમજાય છે? આજે ભવ્ય મંદિરો પેલા બન્યા છે એ ખાલી કન્સ્ટ્રક્શન નથી, એની અંદર વૈદિક ટેકનોલોજી સમાય છે. બેનિફિટ અત્યારના લોકોને સમજણ ઓછી પડે, બહુ જ પર્પસ છે, પણ બધું ખલાસ થઈ ગયું. અને મહત્વની વસ્તુ આપણે બધા જે કહીએ છીએ, જે જાણવી જોઈએ, કોઈ પણ પ્રકારની મૂર્તિ જીવતા માણસોથી પ્રતિષ્ઠિત થાય. શું થાય? જેટલા જીવતા માણસો એ મૂર્તિને ભગવાન તરીકે જુએ, એ મૂર્તિ ચાર્જ થાય. શું થાય? યસ. અને માટે મૂર્તિ પછી દર્શન કરવાથી 5, 25, 50, 100 વર્ષ પછી એ પાવરફુલ થાય, એના વાઇબ્રેશન્સ પાવરફુલ થાય. શું થાય? ત્યાં જાવ ને આપણને અસર થાય. લોકોએ કર્યા છે. કેમ? તો કે આત્માની હાજરીમાં મેં ભગવાન પામ્યું છે. ત્યાં ક્યાં આત્મા છે? ત્યાં તો પથ્થર છે. શું છે? પણ પથ્થરને પ્રતિષ્ઠિત માણસે કર્યું. શરૂઆતમાં કોઈ ધર્મગુરુએ કર્યું, એસ્ટાબ્લિશ કરવાનો. પણ પછી કોણ કરે છે? માણસો કરે છે. જેટલા બધા માણસો જાય અને ભગવાન તરીકે જુએ, એ મૂર્તિ પ્રતિષ્ઠિત થાય. કારણ કે મૂર્તિમાં પાવર નથી, પણ દર્શન કરવા વાળામાં તો પાવર છે ને. એ પાવરની અસર ત્યાં થાય છે. બહુ ઝીણું સાયન્સ છે, પણ સમજતા ભાગ લાગે. આપણે આ ચર્મચક્ષુથી આ દુનિયાના માણસોને જોઈએ છે, એની અસર થાય. શું કીધું? પણ એ સામ સામે થાય. કેવી થાય? અહીંયા સામ સામી ના થાય. મૂર્તિ પાવરફુલ થાય એના માટે નહીં, બીજાના માટે. સામ સામી ના થાય. અહીંયા વ્યક્તિ બે જીવતી હોય તો કેવી અસર થાય? એમાં સામ સામી ના થાય. આપણાથી ચાર્જ થયેલી મૂર્તિ, એ મૂર્તિ બીજાને બેનિફિટ આપે. શું આપે? એને કોઈ બેનિફિટ ના થાય. એને કોઈ બેનિફિટ ના થાય. અને આપણી ભારતીય સંસ્કૃતિ એવી સુંદર હતી, ત્યાં પાણી, હવા, વનસ્પતિ, સૂર્ય, ચંદ્ર ઉપરથી શીખતા હતા આપણે કે પાણી કાંઈ જીવો એ પોતાનું જીવન ન્યોછાવર કરે છે, ત્યારે આપણે જીવતા છીએ. વાયુ કાંઈ જીવો પોતાનું જીવન ન્યોછાવર કરે, ત્યારે આપણે જીવતા છીએ. બરાબર છે? આ વનસ્પતિ કાંઈ જે ફળ ઉત્પન્ન કરે છે, એ પોતાનું જીવન ન્યોછાવર કરે છે, ત્યારે આપણે જીવતા છીએ. આ સૂર્ય અને ચંદ્ર, સૂર્યનારાયણ ઉગે નહીં તો બાષ્પીભવન થાય અને વરસાદ પડે નહીં. ક્યાં રહી ગયો? તો સૂર્યનારાયણ તપે છે, પાણી તપીને ઉકળે છે, વરાળ થાય છે, વાતાવરણ થાય છે, પાછો વરસાદ પડે છે, ત્યારે વનસ્પતિ ઉગે છે અને માણસો અને પશુઓ, પ્રાણી પી શકે છે. આ બધા પોતાનું જીવન ન્યોછાવર કરે છે. સૂર્યનારાયણ અતિ ગરમી, ચંદ્ર અતિ ઠંડી. ચંદ્રની પણ જરૂર છે અને સૂર્યની પણ જરૂર છે. પણ દરેક વ્યક્તિઓ પોતાનું જીવન દુનિયા માટે ખર્ચી એ આપણને ગાઈડન્સ આપે છે. ફળ એનું કહેવાય બીજાને આપવાનું. મનુષ્ય અત્યારે એવું માને કે ફળ એટલે મારે ખાવું. સમજાય છે? જેટલા જેટલા પેલા કલાકારો હતા, કળા એ બીજા માટે પ્રદર્શિત કરતા હતા, માર્ગદર્શન આપવા માટે. સમજાય છે? સાધુઓ પોતાનું સમગ્ર જીવન
સંન્યાસીઓ પોતાનું સમગ્ર જીવન સાધના અને લોકો માટે ખપાવી કરતા. લોકો મને શું આપે એ શબ્દ કેમ નતો? એને તો આત્માની ખોજ કરવી હતી. અમને તો ખાલી 2 ટાઈમ જમવા મળી જશે, ઉતારો મળી જશે, 2 જોડી કપડાં મળશે, બહુ થઈ ગયું. ચાલ્યા જ કરીશું કુદરતના ખોજ. ત્યારે અમે સંશોધન કર્યા કરશું, કોઈની સાથે બંધાઈશું નહીં અને કોઈને બાંધીશું પણ. આવું મુક્ત જીવન જીવતા હતા. તારે કશું એચીવ કરી શકતા હતા. તો બંધાવો, એ જવાબદારી શું થાય? વધે ઘટે? હું ઘરમાં આવું, મારા બાબા હોય, પતિ પત્ની હોય ને 2 બાળક હોય, 6 જણ તો હોય ને. આ 6 જણની જવાબદારીઓમાંથી હું કંટાળી ગયો. બરાબર છે? કારણ કે 6 ના મગજ જુદા. કેવા? ખ્યાલ આવે? એટલે મેર પડે નહીં. એટલે પછી મને જ લાગ્યું કે એના કરતા સાધુ થઈ જવું તો સારું. આ શું કડા? એટલે પછી હું સાધુ થઈ ગયો. પણ સાધુ થઈ ગયા પછી લોકો 40-50 શિષ્યો કરે, એની સીધી જવાબદારી, અને શ્રાવક શ્રાવિકાઓ કર્યા, અનુયાયી એની જવાબદારી. તો જવાબદારી બધી કે ઘટી? અને શિષ્ય બનાવે એટલે માલિકી ભાવે કે ક્યાં શિષ્ય કોના છે? મારા છે. મારી આજ્ઞા વગર જવા જોઈએ. અને ફોલોઅર્સો એને કીધું હતું કે તમારે બીજે કઈ જગ્યાએ જવાનું. 6 ની માલિકીમાંથી 6000 ની માલિકી કરી. વિચાર કર, ક્યાં મુક્તિનો માર્ગ અને ક્યાં બંધનનો માર્ગ? પણ સમજાતું નથી. મોહનીય. શું છે? જે અપૂજનીય છે એને પૂજવા પડે છે. શું છે? શરીરને પૂજવાથી શું ફાયદો? નામના કીર્તિ પ્રતિષ્ઠા લોકો શરીરની આપે, પણ એ તો પ્લેયર છે. કુદરતે બનાવેલું પ્લેયર છે. કુદરતે જ બનાવ્યું છે. મને એક આચાર્ય ભગવંતે પ્રશ્ન પૂછ્યો કે શરીરથી આપણે પુરુષાર્થ ન કરી શકીએ? મેં કીધું શરીર સાહેબ પ્લેયર છે. શું છે? પ્લેયર. ગયા અવતારના કરેલા કર્મનો પ્રોગ્રામ છે, એને પ્લે કરે છે. એની પાસે ફ્રીડમ ક્યાંથી હોય? એની પાસે તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ. જો એ સ્વતંત્ર લેતો હોય ને તો રાતે કોણ લે પાછું? આ ખાધેલું પચાવે કોણ? લોહી કોણ બનાવે? આ બધે મોકલે કોણ? જો મારો કંટ્રોલ તો તમારે ધ્યાન આપવું પડે ને. સમજાય છે? છે કોઈ જગ્યાએ ધ્યાન રાખવું પડે છે. કારણ કે કુદરત આપેલું છે. ચલાવે પણ કોણ છે અને બંધ પણ કોણ કરે? પ્લેયર પાસે ફ્રીડમ ક્યાંથી હોય? તો મને કે શરીર પ્લેયર છે એ હજુ સમજાતું નથી. હું એમ માનું છું કે સાધના માટે છે શરીર. મેં કીધું છો તમે માનવીય કર્મ કર્યા હશે ગયા હતા, એને ભોગવવા માટે મનુષ્યનું શરીર આપશે. તમે પાશવી કર્મ કર્યા હશે, એને ભોગવવા માટે પશુઓનું શરીર આપશો. તમે રાક્ષસી કર્મ કર્યા હશે, એને ભોગવવા માટે નરકગતિનું બોડી આપશો. અને તમે દૈવી કર્મ કર્યા હશે તો એને ભોગવવા માટે દેવલોકનું બોડી આપશો. પણ બોડી કુદરત આપે છે કે આપણે છીએ? એ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આપણે છીએ? ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ચલાવીએ કે કુદરત ચલાવે? લોકો પ્લેયરની ભૂલો કાઢે. પ્લેયરની ભૂલ હોય, પ્રોગ્રામની ભૂલો, પ્લેયરની ભૂલો. આપણા ટીવીની અંદર 700 ચેનલ હોય, તમે એક ચેનલ મારા મારીને મૂકી દીધી તો ટીવી ખરાબ છે? પ્રોગ્રામ ચેન્જ કરો. ટીવી તો એમ છે, તો પ્લેયર છે બધા. ટીવી નો શું વાત? ખરો? વિચાર કરો કેવી દ્રષ્ટિ આપણે. મને
સાધુ ભગવંતે વર્ષો પહેલા કહ્યું કે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મુક્તિનો માર્ગ છે. શું કીધું? આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ મુક્તિનો માર્ગ. ત્યારે મેં કીધું એ ધાર્મિક માર્ગ છે, મુક્તિનો માર્ગ છે. મને કીધું કે ધાર્મિક અને મુક્તિના માર્ગમાં ભેદ છે. ધાર્મિક માર્ગ 3 શબ્દો ઉપર આધારિત છે: પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. આમ કરવાથી પુણ્ય થાય, આમ કરવાથી પાપ થાય, ને આમ કરવાથી પ્રાયશ્ચિત. ધાર્મિક સત્ય તમારું ફંડામેન્ટલ અજ્ઞાન નાશ કરે નહીં, જેનાથી કર્મ બંધાય છે. અજ્ઞાન નાશ થાય તો મુક્તિ છે. પાપ પુણ્યથી મોક્ષ નથી, પાપ પુણ્યથી ચારે. અને ધાર્મિક વ્યક્તિઓ પ્રાયશ્ચિત પાપના ડરથી કરે છે, મોક્ષ માટે નહીં કે મારે આ કર્મ બાંધેલું ભોગવવું નથી માટે પ્રાયશ્ચિત કરે છે. પણ જન્મ તો લેવો જ છે, ભૂલતા નથી. મોક્ષે જવું નથી. મોક્ષે જવા માટે પાપ પુણ્ય બેમાંથી એકેની જરૂર નથી. પણ સંસાર ચલાવવા માટે અને સારું ચલાવવા માટે પુણ્ય જરૂર છે. એટલે ધર્મ પુણ્યનો માર્ગ બતાવે છે, એમાં કોઈ ક્વેશ્ચન. ધર્મ મુક્તિ માટે નથી. શેના માટે નથી? આધ્યાત્મનો માર્ગ એ મુક્તિ માટે છે, કે જે અજ્ઞાન નાશ કરવાનું કામ કરે છે. જે અજ્ઞાનથી કર્મ બંધાય છે, પાપ અને પુણ્ય, એ અજ્ઞાનનો નાશ કરો, જેથી પાપ પુણ્ય બંધાય નહીં. શું ના બંધાય? અનાદિકાળથી અનુજ મહત્વ સમજ્યા છે. ખબર નથી શરીર આપણે છીએ કે શરીર ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ જ ખબર નથી. અંદરની સિસ્ટમ છે ને, પગથી માથા સુધીની, એ કોઈ ડોક્ટરને પૂછી જોજો કે 100 ડોક્ટર પણ એક બોડીની ઇન્ટરનલ સિસ્ટમને મેનેજ કરી શકે? તો કે ઇમ્પોસિબલ. આટલી માઇક્રો સિસ્ટમને પણ કુદરત મેનેજ કરે છે. તમે માનો છો કે અમે ચલાવીશું? તમે વિચાર તો કરો. સમજાય છે? કાળ ઉઠીને તમને જે કર્મ ભોગવવાનું આવે, પાપનું કે પુણ્યનું, એ બધા સંજોગો કોણ કોઓર્ડિનેટ કરે છે? કોણ કરે છે? કુદરત કરે છે. આજે અમે ગાંધીનગર ને આ જગ્યાએ આવવાનો સમય જુઓ કેવો ગોઠવાય. માણસ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. કુદરત તમે જે કર્મનો પ્રોગ્રામ લઈને આવ્યા છો, એને કુદરત શું કરે છે? પ્રેક્ટિકલ લાઈફમાં મૂકવાના શું આપે છે? સંજોગો આપે છે. પ્રોગ્રામ ના. મારો પ્રોગ્રામ આ જગ્યા ઉપર હતો ગયા, એ બધાની અનુકૂળતા કોણે કરી આપી? એટલે આજે જે અનુકૂળતા છે એ કુદરતે આપી કહેવાય. પ્રોગ્રામ ગયા પણ આજે આપણી સ્થિતિ કોણે આપી? કુદરત.